જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ. તો તેના માટે મેં 3 આમળા લીધા છે. તેના આપણે નાના નાના ટુકડા કરી નાખીશું. પછી મેં થોડા પુદીનાના પાન લીધા છે, થોડા મીઠા લીમડાના પાન લીધા છે અને એક આદુનો ટુકડો લીધો છે. તે બધું આપણે મિક્સર જારમાં નાખીને તેને પીસી નાખીશું. મેં એની અંદર 7-8 મરી અને 2 લવિંગ નાખ્યા છે. થોડો અડધી ચમચી જેટલો તજ પાવડર નાખ્યો છે. અત્યારે શિયાળો છે, કફ ને ઉધરસ થઈ ગયા છે, એટલે મેં થોડાક મરી અને તજ પાવડરને એવું નાખ્યું છે અંદર. હવે તેમાં થોડોક સંચળ પાવડર નાખીશું અડધી ચમચી અને થોડુંક પાણી ઉમેરીશું. પછી તેને મિક્સરમાં ક્રશ કરી નાખીશું. તો આ બધું ક્રશ થઈ ગયું છે. હવે તેને એક ગારણીમાં તેને નાખીને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને એ બધું ગાળી લઈશું આપણે. એક ગ્લાસ એમાં પાણી નાખીને આપણે બધું તેમાં ગાળી લઈશું. ચમચીથી દબાવીને બધો રસ નીકાળી લઈશું. તો હવે તેમાં 1 ચમચી જેટલું મધ ઉમેરીશું. પછી તેમાં અડધું લીંબુ નાખીશું. પછી તેને હલાવી નાખીશું. તો આપણું આમળાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. પછી તેને ગ્લાસમાં નાખીને સર્વ કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણું આમળાનું જ્યુસ તૈયાર છે.